નમસ્કાર દર્શક મિત્રો, મની એન્ડ યુ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું। આ કાર્યક્રમમાં આપને ખાસ કરીને મની મેનેજમેન્ટ વિશેની જાણકારી આપતા હોઈએ છીએ। આજે વાત એ કરી રહ્યા છે, આજનો જે આપણો વિષય છે રિટાયરમેન્ટ પછીની તમારી જીવનશૈલી। જો તમારે સામાન્ય રાખવી હોય, એટલે કે જ્યારે તમે જોબ કરતા હો ને ત્યારે તમારી જે કંઈ પણ સેલરી આવતી હોય ને એમાં તમારી જે જીવનશૈલી હોય એમાં કોઈ પરિવર્તન ન લાવવું હોય આફ્ટર રિટાયરમેન્ટ પણ પ્રાઇવેટ જોબમાં પણ, તો તેની માટે તમારે પહેલાંથી કેવી રીતે બચત કરવી પડે, કેવી રીતે તમારે બજેટ મેનેજમેન્ટ કરવું પડે, કેવી રીતે તમારે મની મેનેજમેન્ટ કરવું પડે, એના વિશે આજે આપને ખાસ કરીને એડવાઇસ આપીશું। એના ઘણા સવાલો પણ આપને મનમાં થતા હશે કે જ્યારે રિટાયરમેન્ટ આવે, રિટાયરમેન્ટ પછી તમે કેવી રીતે તમામ જે તમારી ઘણી સમસ્યાઓ આવતી હોય, અચાનક આવેલી જે સમસ્યાઓ હોય કે પછી તમારી જે જરૂરિયાતો હોય એ પૂર્ણ કરવા માટે તમારે ક્યાં કરકસર કરવી પડતી હોય, કરકસર તમને ન કરવી પડે એની માટે તમારે પહેલેથી ધ્યાન રાખવું જરૂરી છે। કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ને એની સાથે સાથે ગવર્મેન્ટ જોબમાં તો પેન્શન યોજના હોય છે, પણ પ્રાઇવેટ જોબવાળા પણ ઘણી બધી અલગ અલગ પેન્શન યોજનાઓ પર આધાર રાખતા હોય છે। તો કઈ રીતે કઈ યોજના તમારી માટે અસરકારક સાબિત થઈ શકે છે, કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે, તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ચાર્ટર્ડ વેલ્થ મેનેજર છે બ્રિજેશભાઈ પરીખ। બ્રિજેશભાઈ, આપનું સ્વાગત છે, વેલકમ ટુ ધી શો। થેન્ક યુ। બ્રિજેશભાઈ, આજે આપણે વાત કરી રહ્યા છીએ આફ્ટર રિટાયરમેન્ટ। ઘણા બધા લોકોના મનમાં આ સવાલ હંમેશા રહેતો હોય કે જે લોકો જ્યારે જોબ કરતા હોય પ્રાઇવેટ જોબમાં, એ લોકોની જ્યારે સેલરી આવતી હોય ત્યારે એમની રીતે બચત કરતા હોય, એમની રીતે એમનું એક બજેટ હોય કે આ સેલરી આજે પડી છે તો એમાંથી શું કરવું, કોઈને લોન હોય તો કોઈને બીજી ઘણી બધી બાબતો હોય જેમાં પૈસા ભરવાના હોય, એમાં ક્યાંક બચત ન પણ થઈ શકતી હોય, ઘણા બધા એવા પરિબળો રહેતા હોય છે। હવે વાત આપણે આજે કરી રહ્યા છીએ આફ્ટર રિટાયરમેન્ટની। રિટાયરમેન્ટ પછી એટલે કે જે સેલરી તમારી આવતી હોય પ્રાઇવેટ જોબ, એટલે એમાં તો અટકી ગઈ જ કહેવાય, સેલરી બંધ થઈ જાય એટલે આપણે અત્યાર સુધી જે કમાયું હોય એમાંથી આપણે પહેલેથી ધ્યાન રાખવું એ કેટલું જરૂરી, એટલે રિટાયરમેન્ટ પછી તમારી જીવનશૈલીને કોઈ અસર ન થાય એની માટે રિટાયરમેન્ટ માટે મની મેનેજમેન્ટ કરવું કેટલું જરૂરી, એનું કેટલું મહત્વ છે? બહુ સરસ સવાલ પિનલબેન તમે પૂછ્યો છે। અત્યારે આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છીએ, આપણે અત્યારે ડેવલપિંગ નેશન ગણાઈએ છીએ અને આપણે ડેવલપ નેશનની ડાયરેક્શનમાં આગળ વધી રહ્યા છે। એટલે એ સંજોગોમાં કેટલાક યુનિક સર્કમસ્ટન્સીસ આપણે આગળ અત્યારની જે પેઢી છે જે અત્યારે જોબ કરી રહી છે, જ્યારે રિટાયર થશે ત્યારે કેટલાક યુનિક સર્કમસ્ટન્સીસનો સામનો કરવાની છે, જેવા કે વ્યાજના દરો ઘટાડો થશે, કારણ કે આપણે ડેવલપ નેશન બાજુ નજર નાખીએ તો વ્યાજના દરો 2 થી 3% આજુબાજુ હોય છે। તો આપણો દેશ પણ વિકાસશીલમાંથી જ્યારે વિકસિત બનશે ત્યારે એની નજીક ક્યાંક જ આપણા પણ ઇન્ટરેસ્ટ રેટ સેટલ થવાના છે। લાઇફસ્ટાઇલ વધી રહી છે એટલે લાઇફસ્ટાઇલ રિલેટેડ મોંઘવારી વધવાની છે, એટલે જો સેમ લાઇફસ્ટાઇલ આપણે રાખવી હોય તો એની માટે આયોજન કરવું જરૂરી છે। ત્રીજું, અત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે કોમ્પિટિટિવ પરિસ્થિતિની અંદર આપણે કમાઈએ છીએ ત્યારે પણ આપણે આપણી ફાઇનાન્શિયલ જે સર્કમસ્ટન્સીસ, આપણી જરૂરિયાતો છે એની માટેના ફાઇનાન્શિયલ ભંડોળ, જરૂરી ભંડોળ ભેગા કરવા આપણી માટે ચેલેન્જિંગ બન્યા છે। તો આપણા બાળકોને આપણી કરતાં વધારે ચેલેન્જિંગ બનવાનું છે। તો જ્યારે આપણે રિટાયર થઈએ છીએ ત્યારે આપણે આપણા બાળકો ઉપર ફાઇનાન્શિયલી નિર્ભર ન રહીએ, એ માટે રિટાયરમેન્ટનું પ્લાનિંગ એ તમે જ્યારે પહેલે જ દિવસ તમારો નોકરી ન હોય ત્યારથી જ તમારે કરી લેવું ખૂબ જ જરૂરી બને છે, કે જેથી તમે જ્યારે રિટાયર થાવ ત્યારે તમે જ્યારે અર્નિંગ યર્સમાં છો, તમે જ્યારે કમાવો છો ત્યારે જે તમે લાઇફસ્ટાઇલ જીવો છો એવી જ લાઇફસ્ટાઇલ તમે જો જીવતા માગતા હોય તો તમારું રિટાયર પ્લાનિંગ એટલે કે રિટાયર થયા પછીના તમારા જે ફાઇનાન્શિયલ જરૂરિયાતો છે એનું પ્લાનિંગ કરી અને અત્યારથી જ તમારે એની માટેના જરૂરી રોકાણ આયોજનો કરવા જરૂરી થાય। એમાંય ખાસ કરીને જ્યારે તમારે અત્યારે તમારા આર્થિક ધ્યેયો પણ હશે, જેમ કે મકાન લેવું છે, બાળકોનું એજ્યુકેશન છે, મેરેજ છે, તો હું એવું કહીશ કે તમને રિટાયરમેન્ટ માટે ક્યારેય લોન નહીં મળે। તમારે ઘર ખરીદવું છે અને તમારે ડાઉન પેમેન્ટની વ્યવસ્થા તમારે કરવાની, બાકી લોન મળશે। ઇવન કદાચ થોડી ઘણી પ્લાનિંગ કર્યા પછી પણ થોડી ઘણી ઘટ પડતી હોય તો બાળકના એજ્યુકેશન માટે તમને લોન મળશે, પણ તમને રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે ક્યાંય લોન નહીં મળે। તો એ સર્કમસ્ટન્સીસમાં તમારે અત્યારથી જ તમારા રિટાયરમેન્ટ પછીની જે લાઈફ છે એ લાઈફ માટેનું આયોજન કરવું ખૂબ જ આવશ્યક બની જાય છે। જી, એટલે એ ખૂબ જ જરૂરી છે કે આપણે પહેલેથી જ આ બધી બાબતોનું ધ્યાન રાખીએ। હવે ધ્યાન કેવી રીતે રાખી શકાય છે બ્રિજેશ? આપણે વાત કરીએ કે આપણે અત્યારની સેલેરીમાં જે જીવન જીવતા હોઈએ, આપણી જે જીવનશૈલી હોય એવી રીતે જ આપણે જે ખર્ચ કરતા હોઈએ, ખર્ચ પણ એવો જ રહે અને બચત પણ એવી જ રહે। આપણે એવું વિચારતા હોઈએ કે જીવનમાં કોઈ પરિવર્તન ન આવે, એની માટે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે, કેવી રીતે કરી શકાય છે એ મેનેજમેન્ટ? ઓકે, હવે જે સૌથી વધારે મહત્વની વસ્તુ છે ને, એ અમે જ્યારે પ્લાનિંગ કરતા હોઈએ ને ત્યારે અમે રિટાયરમેન્ટને સૌથી પ્રાયોરિટીવાળો ગોલ ગણતા હોય છે એઝ એ ફાઇનાન્શિયલ પ્લાનર। શું કામ? તો કે મેં પહેલાં કીધું એમ કે બાકીના બધા માટે તમારી પાસે ઓપ્શન છે, રિટાયરમેન્ટ માટે ઓપ્શન નથી।
બીજું ધ્યાન તમારે એ રાખવું પડે કે જ્યારે તમે તમારા ફાઇનાન્શિયલ બજેટ કરતા હો, તમારા જે આવક જાવકનું બજેટ કરતા હો, ત્યારે તમારે રિટાયરમેન્ટ માટેના ઇન્વેસ્ટમેન્ટને પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ અને પછી બાકીના જે તમારા સરપ્લસ હોય છે અને તમે બાકીના જે ફાઇનાન્શિયલ ગોલ્સ છે અથવા તો આર્થિક જવાબદારીઓ ભવિષ્યમાં આવી છે એની માટે તમારે એ ફાળવવું જોઈએ. બીજો મહત્વનો મુદ્દો ધ્યાન તમારે ખાસ એ રાખવાનો છે કે ભાઈ ઇન્ફ્લેશન જે તમે કેલ્ક્યુલેટ કરવામાં આવતું હોય છે એ ઇન્ફ્લેશનની અસર તમે જેટલા વર્ષ પછી રિટાયર થશો, ઇન્ફ્લેશન બે રીતે કામ કરશે. એક, આજે જે તમારો જે આર્થિક નિભાવનો ખર્ચ છે એ તમે રિટાયર થશો ત્યાં સુધી એની પર મોંઘવારીની અસર આવવાની છે, અને પ્લસ જ્યારે તમે રિટાયર થઈ જશો પછીની તમારી જે લાઈફ એક્સપેક્ટન્સી છે, એટલે કે તમારું જે જીવનનો કાળ છે એ દરમિયાન પણ દર વર્ષે મોંઘવારીની એની પર અસર આવવાની છે. તો એ જે મોંઘવારી, તમે જે પ્રકારની જીવનશૈલી જીવવા માગતો, જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવવા માગતો, એ લાઈફસ્ટાઈલની મોંઘવારીની કેલ્ક્યુલેશન કરી અને તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી અને એ પ્રમાણેના તમારા રોકાણના આયોજનો કરવા જરૂરી બને છે. હવે ડિપેન્ડ કરતું હોય છે સેલરી પર બ્રિજેશ, તો જેટલી પણ સેલરી હોય એમાંથી કેટલી બચત કરવી જેથી કરીને આજના સમયમાં સારું જીવન પણ જીવી શકાય, આફ્ટર રિટાયરમેન્ટ પણ આપણે એવું જીવી શકીએ. નથી કે આજે જે સેલરી છે એનાથી આપણે આપણી જેટલી કેપેસિટી હોય એના કરતાં પણ સારું જીવન જીવીએ અને પછી રિટાયરમેન્ટ પછી આપણને તકલીફ થાય. એના કરતાં બેટર છે કે બંનેને બેલેન્સ કરીએ. કેટલું જરૂરી? એ ખૂબ જ જરૂરી છે. ઇનફેક્ટ જ્યારે તમે બજેટનું આયોજન કરતા હો ને ત્યારે સામાન્ય રીતે લોકો બજેટ આવી રીતે ફોલો કરતા હોય છે. ઇન્કમ આવે છે, એમાંથી એક્સપેન્સ બાદ થાય છે અને પછી જે બચે છે એ સેવિંગ્સ અને જેને ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરવામાં આવતા હોય છે. ટિપિકલ એવું ઓબ્ઝર્વ કર્યું છે મેં મારી કેરિયર દરમિયાન એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર, વેલ્થ મેનેજર, કે ડિપેન્ડિંગ અપોન કે ઇન્ડિવિજ્યુઅલ કેરિયરના કયા સ્ટેજ ઉપર છે, પણ એ જો અર્લી ડેઝ ઓફ કેરિયર છે, પહેલાં 3, 4, 5 વર્ષની અંદર છો, તો જે ઇન્કમ આવતી હોય છે ને એના રફલી 40-50% જેવું છે એ લાઇવલીહુડમાં જતું હોય છે, જેને આપણે જરૂરવાળી કહીએ. ઇલેક્ટ્રિક બિલ છે કે ખોરાક માટેના છે એટલે ગ્રોસરી છે, એ બધામાં જતું હોય છે. સો એનો મતલબ એવો થયો કે પોટેન્શિયલ છે કે તમે બાકીના 40-50-60% છે એ તમે ઇન્વેસ્ટ કરી શકો, પણ આપણે ત્યાં એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ થતું નથી. એનું કારણ એવું છે કે આપણે નીડ અને વોન્ટ વચ્ચેનો ડિફરન્સ સમજતા નથી. સો બજેટ કરતી વખતે તમારે જે ફોર્મ્યુલા કરવાની છે, નીડ અને વોન્ટ વચ્ચેનો ડિફરન્સ સમજવાનો છે. નીડ એટલે એવી વસ્તુ કે જેની વગર આપણે સર્વાઈવ નથી થવાના, અને વોન્ટ એટલે એવી વસ્તુ કે જે આપણને ગમે છે એટલે આપણે કરી રહ્યા છીએ, એની વગર આપણા સર્વાઈવલને કોઈ થ્રેટ નથી. તો જ્યારે હવે પછી જ્યારે તમે તમારા ભવિષ્ય માટે આયોજન કરતો હો ને ત્યારે જે તમારી ફોર્મ્યુલા છે સેવિંગ્સની, ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇક્વલ ટુ સેવિંગ, એને તમારે બદલવી જોઈએ. તમારે ઇન્કમ માઇનસ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, જેમાં રિટાયરમેન્ટ ગોલને પ્રાયોરિટી આપવાની મેં જે વાત કરી એમ, અને પછી જે બચે છે ને એને તમારે સ્પેન્ડ કરવું જોઈએ. એટલે તમે તમારા ભવિષ્યના ગોલને પ્રાયોરિટી આપશો, એની માટે ઇન્વેસ્ટમેન્ટ કરશો. તમારા લાઇવલીહુડ ખર્ચા મેં પહેલા કીધું એમ 30-50% અંદર પતી જતા હોય છે, તો બાકીની રકમ જો બચે તમારી તો એ તમે વોન્ટ બાજુ વાળવી શકો. એટલે ફોર્મ્યુલા તમારી આવી થઈ, આવક આવી, પહેલા તમે ભવિષ્યની નીડ માટે રાખ્યા, પછી તમે વર્તમાન નીડને પ્રોવાઈડ કર્યા, અને પછી જે બચ્યા છે એને તમે તમારી વોન્ટ માટે ફાળવ્યા. સો પહેલાં પ્રેઝન્ટ નીડ અને ફ્યુચર નીડ બેને બેલેન્સ કરી અને પછી વોન્ટ માટે જો પૈસાનું તમારું બજેટનું આયોજન થાય તો એનાથી તમે જે રિટાયરમેન્ટ માટેની પણ જરૂરિયાત છે એને પણ પૂરતું ભંડોળ પાડી શકો, એને માટે પણ રોકાણો કરી શકો, અને સાથે સાથે તમારા બીજા જે આર્થિક ધ્યેયો છે, આગળ આવવાના છે, જવાબદારી, હું તો એને ધ્યેય નથી કહેતો, બાળકોનું એજ્યુકેશન મેરેજ, એની માટે પણ તમે જરૂરી ભંડોળ ઊભું કરી શકશો. જી બિલકુલ. એટલે સૌથી પહેલાં જ્યારે પણ આપણી સેલરી આવે એટલે પહેલાં ફ્યુચરનું જોઈ લેવાનું અને પછી આપણે વર્તમાન જે હોય એના ઉપર નજર કરવાની. પછી જે આપણા જે બીજા ખર્ચા હોય એના ઉપર પછી ધ્યાન આપવું જોઈએ ચોક્કસપણે, તો જ આપણે આપણું જે રિટાયરમેન્ટ છે એ પણ સેવ કરી શકીએ છીએ. હવે વાત કરીએ બ્રિજેશજી કે જે રીતે ઘણા બધા લોકો છે પ્લાનિંગ કરતા હોય એમાં સામાન્ય કઈ ભૂલો કરતા હોય છે એના પર એક વખત નજર કરીએ, જેથી કરીને પોતાને પોતાના અનુભવો સમજાય. જે લોકો પોતાની સામાન્યતઃ જીવનશૈલીમાં ઘણી બધી ભૂલો કરતા હોય કે કદાચ એમને ભૂલ ના કહી શકાય, મજબૂરી પણ કહી શકાય, એમને લોન પણ હોય, એમના બીજા ખર્ચા હોય, કાં તો કોઈ એવી જરૂરિયાત આવી પડી હોય, ઘણી બધી ભૂલો થતી હોય છે જેના કારણે આફ્ટર રિટાયરમેન્ટ એમની પાસે પૈસા નથી પણ બચતા કે મુશ્કેલી કે પરિસ્થિતિ બગડતી હોય છે. સો એમાં જે મહદઅંશે ભૂલ થતી હોય છે એવી થતી હોય છે કે મોટાભાગના જે જોબ કરે છે ને એમાં જો એવી જે ઓર્ગેનાઇઝ સેક્ટરની જોબ જેની પાસે છે પ્રાઇવેટમાં પણ, તો એને સામાન્ય રીતે એ EPF કે NPSમાં એનું કન્ટ્રીબ્યુશન જતું હોય છે. એટલે લોકો એવું સમજે છે કે મારું આ જે સ્ટેચ્યુટરી કન્ટ્રીબ્યુશન જાય છે એનાથી મારી રિટાયરમેન્ટ વુડ બી ટેકન કેર ઓફ. તો પ્રેક્ટિકલી એવું જરૂરી નથી. તમે જે લાઈફસ્ટાઈલ જીવવા માંગતો હોય એ લાઈફસ્ટાઈલ માટે તમારે જે કોર્પસ ભેગું કરવું પડે એ કદાચ તમારું આ જે સ્ટેચ્યુટરી રોકાણ થાય છે એમાંથી આવતા વળતરના માધ્યમથી જે ભેગું થતું એ ભેગું ન થઈ શકે. એટલે તમારે મેથોડિકલી તમારી આજનો ખર્ચ કેટલો છે જે લાઈફસ્ટાઈલ જીવો છો એની ઉપર ઇન્ફ્લેશનની અસર, નીચે રિટાયર થશો ત્યારે પહેલા મહિનાનો ખર્ચ કેટલો હશે,
અને તમે જીવશો ત્યાં સુધીમાં મોંઘવારીની એની કેટલી અસર થશે, અને પછી એ પૈસા ભેગા કરવા માટે તમારે અત્યારે કેટલું રોકાણ, કેટલા વળતર સાથે તમારા રિસ્ક પ્રોફાઇલના બેઝ ઉપર કરવું પડશે. એવું મેથોડિકલ આયોજન કરી અને એ પ્રમાણે જો તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને પ્લાન કરશો તો તમે રિટાયરમેન્ટ વખતે તમારે જરૂરી ભંડોળ તમે ભેગું કરી શકશો. હવે જે કોમન મિસ્ટેક થતી હોય છે એ મહદઅંશે એ થતી હોય છે કે જે સ્ટેટ્યુટરી થાય છે એટલે આપણે બીજું કાંઈ કરવાની જરૂર નથી, હવે રિટાયરમેન્ટ ઇઝ ટેકન કેર ઓફ, એ માની લેવું એ એક ભૂલ હોઈ શકે છે. બીજી એક ભૂલ એ જ હોઈ શકે છે કે આપણે જ્યારે ઇન્ફ્લેશનની કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે મેં ઘણા બધાને એક રૂડિમેન્ટરી, જેને થંબ રૂલ કહીએ એવી રીતે, કે ભાઈ જે પૈસા હોય એની કરતાં ડબલ ગણી લેવા, એવી એક ભૂલ થતી હોય છે. તો ઇન્ફ્લેશનની પ્રોપર કેલ્ક્યુલેટ કરવી જરૂરી છે, અને સાથે સાથે જ્યારે ઇન્ફ્લેશન તમે કેલ્ક્યુલેટ કરો છો ત્યારે તમારે તમારી લાઇફસ્ટાઇલના ઇન્ફ્લેશનને ધ્યાનમાં લઈને ઇન્ફ્લેશનને કેલ્ક્યુલેટ કરવું જોઈએ, નહીં કે અત્યારે જે સરકારી મોંઘવારી છે, કારણ કે સરકારી મોંઘવારી સામાન્ય રીતે જરૂરિયાતવાળી આઇટમોને ટ્રેક કરે છે, પણ આપણી જે લાઇફસ્ટાઇલ ચેન્જ થાય છે, કે જેમાં આજથી 15-20 વર્ષ પહેલાં ઘરે એક જ ફોન રહેતો હતો અને આજની તારીખે ઘરના બધા જ ફેમિલી મેમ્બર પાસે મોબાઈલ ફોન, સ્માર્ટફોન અવેલેબલ છે, આપણે એને પિરિયોડિકલી બદલીએ છીએ, તો આ એક લાઇફસ્ટાઇલ ચેન્જ છે. આવા બીજા ઘણા છે. તો આવા લાઇફસ્ટાઇલ ચેન્જની જે મોંઘવારી છે એને તમારે જો એ જ લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવી, અથવા તો તમારે એ પણ વિચાર લેવું જોઈએ કે તમે કેવી લાઇફસ્ટાઇલ જીવવા માગો છો, અને એની મોંઘવારી કેલ્ક્યુલેટ કરીને તમારે રિટાયરમેન્ટમાં કરવી જોઈએ. એક ભૂલ એવી પણ થતી હોય છે કે ભાઈ આયોજન નથી હોતું રિટાયરમેન્ટનું, એટલે વચમાં ક્યાંક કોઈ પ્લાનિંગ નથી કરેલું હતું, એટલે બાળકના એજ્યુકેશન છે કે મેરેજમાં છે એમાં આપણે અંદાજો નથી હોતો કે ભાઈ આપણે જો અત્યારે વધારે પૈસા વાપરી લેશું તો આપણા રિટાયરમેન્ટ વખતે ભંડોળ ઓછું પડશે, અને એ વખતે વળી પાછા આપણે બાળક ઉપર ડિપેન્ડન્ટ થઈ જશું. તો ઘણીવાર એવી સિચ્યુએશન થતી હોય કે જેમાં બાળકના એજ્યુકેશન માટે પૈસા છે એ તમે લોન પર લઈ શકો, જે બાળકને કદાચ EMI ભરવાનું એની જોબ પર આપી દો ને તો એ 2 થી 3 વર્ષ કારકિર્દીના અર્લી ડેઝમાં જ્યારે એની પર ફેમિલીની જવાબદારી નથી, કારણ કે એ બેચલર હોવાની સંભાવના છે, ત્યારે એ એગ્રેસિવ સેવિંગ કરી અને EMI ભરી શકશે. પણ જો રિટાયરમેન્ટ વખતે તમે પાછલા વર્ષોમાં, શરૂઆતમાં તો તમારું ભંડોળ તમને કામ લાગવાનું છે, પણ પાછલા વર્ષોમાં જ્યારે તમારું ભંડોળ જો આયોજન પ્રોપર ન હોય ને ઘટતું હશે તો તમે લાંબા વર્ષ સુધી બાળક ઉપર ફાઇનાન્શિયલ બર્ડન કરશો, અને એ સમય બાળક માટે એવો હશે કે જ્યારે એને ફૂલ ફ્લેજડ ફેમિલી હશે, મેરેજ પણ થઈ ગયા હશે અને બાળકો પણ હશે, અને બાળકો પણ મોટા થઈ ગયા હશે અને એના ખર્ચા પણ શરૂ થઈ ગયા હશે. એવા સમયે જો તમારું રિટાયરમેન્ટ આયોજન પ્રોપર નહીં હોય અને એવા સમયે તમે પાછા ફોલબેક થઈ અને બાળક ઉપર ડિપેન્ડન્ટ થાવ તમારા આયોજનના અભાવમાં, તો આવી બધી ભૂલો, એટલે જે ભંડોળ તમે જે હેતુ માટે ભેગું કર્યું છે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું એટલે જ જરૂરી બને છે કે જે હેતુ માટે ભંડોળ કર્યું છે એ હેતુ માટે જે ભંડોળ વાપરો, અને એમાં ક્યાંય ઘટ પડે છે તો એજ્યુકેશન માટે મેં કીધું એમ લોન મળી શકે છે, પણ રિટાયરમેન્ટ માટે તમને લોન નહીં મળે. તો આ જે 2-3 કોમન ભૂલો છે એનાથી બચવું રિટાયરમેન્ટ માટે ખૂબ જરૂરી છે. જી બિલકુલ. બ્રજેશજી, હવે જ્યારે કામ કરતા હોઈએ, જોબ હોય ત્યારે મોંઘવારી અલગ હોય ને પછી રિટાયરમેન્ટ પછી મોંઘવારી ખૂબ વધી ગઈ હોય, તો એ બાબતનું પણ ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ? એટલે મહદઅંશે છે ને મોંઘવારી છે એ અસાધારણ સંજોગો, કોઈ ઇકોનોમિક અસાધારણ સંજોગો થાય ત્યારે જ મોંઘવારીમાં સબસ્ટેન્શિયલ ચેન્જ આવતો હોય છે, કારણ કે મોંઘવારી માટે ગવર્મેન્ટ એક પોલિસી લઈને ચાલે છે. દાખલા તરીકે આપણે RBIની વાત કરીએ તો RBIનું ટાર્ગેટ છે કે ભારતમાં મોંઘવારી એ 4 થી 6% રેન્જમાં મેનેજ કરવા માંગે છે, એટલે એની મોનિટરી પોલિસીની ધ્યાનમાં લઈ અને 4 થી 6% રેન્જમાં મોંઘવારી મેનેજ કરવા માટેના પ્રયત્ન કરે છે. સો મહદઅંશે એ સક્સેસફુલ રહેવાની સંભાવના છે. આગળ જતાં કદાચ એ મોંઘવારી એની કરતાં ઘટાડવાનો ધ્યેય આવી શકે, કારણ કે રિટાયરમેન્ટ છે એ આપણે 5-7 વર્ષની વાત નથી કરતા, એ એક સામાન્ય માણસ જોબ પર લાગે છે ત્યારે એની એજ 25 વર્ષ હોય છે. આપણે 60 વર્ષે રિટાયરમેન્ટની એજને માનીને ચાલીએ તો એ 25 થી 60 એટલે 35 વર્ષનો પીરિયડ, અને પ્લસ આપણે ઇન્ડિયાની લાઈફ એક્સપેક્ટન્સી 80 વર્ષ છે, તો આપણે 60 પછી 80 એટલે બીજા 20 વર્ષ. તો આ દરમિયાન મોંઘવારી આગળ જતાં મોંઘવારી છે એ સરકારી મોંઘવારી મોડરેટ થઈ જશે, પણ લાઇફસ્ટાઇલમાં જે ચેન્જ આવશે એની પર મોનિટરિંગ કરવું ખાસ જરૂરી હોય છે. એટલે મોંઘવારીમાં એકદમ અચાનક ચેન્જ આવવો એવું સામાન્ય રીતે સંભવ નથી, અનલેસ કોઈ જીઓ પોલિટિકલ સિચ્યુએશન આવી, વોર જેવી સિચ્યુએશન આવી કે કોઈ શોર્ટેજ આવી ગઈ એવા સંજોગોમાં. પણ જે ગ્રેજ્યુઅલ મોંઘવારીનો વધારો આવવાનો છે એની માટે તો તમારે પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી રહેતું હોય છે. જી બિલકુલ. એટલે એ બાબતનું ધ્યાન પણ રાખવું ખૂબ જ જરૂરી પડતું હોય છે. ને એની સાથે હવે બ્રિજેશભાઈ, ઘણા બધા એવા લોકો કે જે લોકો આપણે જોઈએ કે ચલો જેમને ગવર્મેન્ટ જોબ નથી હોતી, પ્રાઇવેટ જોબ પછી ઘણી બધી પેન્શન યોજનાઓ આવતી હોય છે, એના પર આધાર રાખતા હોય છે, એ પેન્શનની યોજનાની પસંદગી કેવી રીતે કરવી જોઈએ? બહુ સરસ સવાલ છે. હવે એક તો પેન્શનની યોજના એવી આવે કે જે તમારો એમ્પ્લોયર તમને પ્રોવાઈડ કરતો હોય. જો તમે ઓર્ગેનાઇઝ સેક્ટર પ્રાઇવેટમાં કામ કરતા હોય તો તમારો એમ્પ્લોયર બેમાંથી એક તમને સ્કીમમાં સબસ્ક્રિપ્શન કરાવેલું હશે, આઈધર એને એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં સબસ્ક્રિપ્શન કરાવેલું છે જેને EPF કહેવામાં આવે છે, અથવા PF પણ લોકો ઓળખે છે, અને બીજું કદાચ એને જો નવી પેન્શન યોજના NPSમાં કરાવેલું હોય તો NPSમાં કરાવેલું છે.
આ સ્ટેચ્યુટરી કન્ટ્રીબ્યુશન છે, જે સામાન્ય રીતે નિયમ એવો છે કે 20થી વધારે એમ્પ્લોયી જે ઓર્ગેનાઇઝેશનમાં હોય પેરોલ ઉપર, એણે આ બેમાંથી એકમાં પોતાનું સબસ્ક્રિપ્શન કરાવવું ફરજિયાત છે. તો તમારે આ સબસ્ક્રિપ્શનનો બેનિફિટ એ થાય છે કે તમે જેટલા પૈસા રોકો છો એટલા જ તમારો એમ્પ્લોયર પૈસા રોકે છે, એટલે તમને ડબલ કન્ટ્રીબ્યુશનનો લાભ મળે છે. સો એ તમારે ચકાસી લેવાનું કે તમારો એમ્પ્લોયર જો 20થી વધારે ધરાવતો હોય ને એ રજિસ્ટર્ડ હોય તો તમને આ બેમાંથી એક પ્રોવાઈડ કરે છે કે નહીં, એ એક તમારે નક્કી કરી લેવું જોઈએ. સાથે સાથે મેં જેમ કીધું એમ કે તમારી લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવા માટે તમારે સ્ટેચ્યુરીથી વધારે કોઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જો રિક્વાયરમેન્ટ તમને દેખાતી હોય છે તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સનો પણ ઉપયોગ કરી શકો છો. ઇવન ટેક્સ બચાવવાની કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સ અવેલેબલ છે, જેવા ELSS છે કે જેમાં તમારું કન્ટ્રીબ્યુશન છે એ તમને ETC નીચે ટેક્સમાં પણ ફાયદો આપે. એવા જ NPSમાં તમારું પોતાનું એડિશનલ તમારી જે બેઝિક સેલરી છે યરલી એના 10% અથવા તો 50,000 બેમાંથી જે ઓછું હોય એટલું તમારું જો NPSમાં તમારું પોતાનું કન્ટ્રીબ્યુશન જે સ્ટેચ્યુટરી કરો છો એ તો કરો જ, પણ સાથે વધારાનું તમારું કન્ટ્રીબ્યુશન કરવા જાઓ તો પણ એ ટેક્સમાં બાદ મળતું હોય છે. તમારો એમ્પ્લોયર ફ્લેક્સિબિલિટી દાખવતો હોય તો તમે તમારો એમ્પ્લોયર પણ તમારી બેઝિક સેલરીના 10% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય એ જો તમારી વતી NPSમાં જમા કરાવે તો એ પણ તમને ટેક્સમાં બેનિફિટ મળતું હોય છે. સો આ ટેક્સ બેનિફિટ આપે અને પ્લસ તમને તમારી રિટાયરમેન્ટ પ્લાનિંગ પ્રમાણે તમે રોકાણો કરી શકો એ માટે EPF છે, NPS છે અને પ્લસ મ્યુચ્યુઅલ ફંડ છે, આનો તમે ઉપયોગ કરી શકો છો તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે. જી બિલકુલ. હવે જે પેન્શન યોજનાઓ છે જેના વિશે આપણે અત્યારે વાત કરી, બ્રિજેશભાઈ, પેન્શન યોજનાઓની સાથે જોડાયેલા જોખમો કયા કયા હોય છે? આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? આપણે વાત કરી ચોક્કસપણે, પણ જોખમો એટલે કે ઘણી બધી વખત આપણને યોજના ન સમજાય, ઘણી બધી વખત એવું પણ બનતું હોય કે આપણે આપણા અત્યારના એટલે વર્તમાનને બગાડીને પણ ઘણી વખત પેન્શન યોજનામાં એટલા પૈસા લગાડી દઈએ કે હાલના સમયની પરિસ્થિતિ બગડી શકે. એટલે મહદઅંશે કેવું હોય છે કે જો તમે પ્રોપર પ્લાન કર્યું હોય ને તો તમારે પેન્શન માટેનું જે જરૂરી કન્ટ્રીબ્યુશન છે એ નોર્મલી તમારી પાસે બહુ લાંબો સમયગાળો અવેલેબલ છે પહેલા દિવસથી જો તમે કરો તો, કારણ કે 35 વર્ષ તમારી પાસે છે સમય તમારા પૈસાને રોકી અને ગ્રો કરવા માટે, અને જે તમારે 20 વર્ષની અંદર વાપરવાના છે. સો ઇવન આપણે એમ ગણીએ કે દર વર્ષે આપણે 1 વર્ષ માટેનું કરીએ રોકાણ તો પણ થઈ શકે. સો એ ઓપ્શન તમારી પાસે અવેલેબલ છે. પણ જ્યારે જોખમોની વાત કરીએ ત્યારે સામાન્ય રીતે જે પેન્શન યોજનામાંથી બે મેં જે રિફર કર્યા, EPFની વાત કરી તો એ ગવર્મેન્ટ કંટ્રોલ છે. અત્યાર સુધી તો EPFને ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટનો પણ પરમિશન નહોતી. હવે ગ્રેજ્યુઅલી એક નાનો કમ્પોનન્ટ ઇક્વિટીમાં નાખવાની પરમિશન પેન્શન ફંડને આપવામાં આવી છે. અને એવી જ રીતે NPSની વાત કરીએ તો NPSમાં પણ તમારી એજ એપ્રોપ્રિએટ કેટલું જોખમ લઈ શકાય, તમારી અર્નિંગ કેપેસિટીના બેઝ ઉપર એક સ્ટ્રક્ચર અવેલેબલ છે કે જેથી રિસ્ક મેનેજ થાય છે. પણ ધ્યાન એ રાખવું જોઈએ કે NPS છે એ રિસ્ક ફ્રી નથી, કારણ કે એમાં પૈસા ઇક્વિટી માર્કેટમાં એટલે કે માર્કેટ આધારિત રોકાણમાં જતા હોય છે. એટલે માર્કેટનું જે બિહેવિયર હશે એ બિહેવિયરને અનુરૂપ જ તમને એમાં રિટર્ન મળવાનું છે. ઓફકોર્સ ફંડ મેનેજર મેટિક્યુલસલી ચૂઝ કરેલા હોય છે, સરકારના નિયંત્રણ નીચે હોય છે, પણ એ રિસ્ક ફ્રી નથી. એટલે NPS મોરઓરલેસ તમે એમ ગણી શકો કે એને તમે ગવર્મેન્ટ કંટ્રોલ મ્યુચ્યુઅલ ફંડ કહી શકો, કે જેમાં એ પૈસા છે એ ગવર્મેન્ટના એક રેગ્યુલેશન નીચે, પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટી નીચે એ ફંડ મેનેજ થાય છે. સો એ એની યોજના તમે ગણી શકો, પણ અલ્ટિમેટલી એ માર્કેટ આધારિત રિસ્ક, એમાં જેટલા પૈસા તમારી એજ એપ્રોપ્રિએટ વધુમાં વધુ 70% ઇક્વિટીમાં તમે નાખી શકો છો. તો તમે 100 રૂપિયા નાખો છો તો 70 રૂપિયા જો તમે ઇક્વિટી ઓપ્ટ કરી છે તો ઇક્વિટી મતલબ શેર માર્કેટ થયું, અને માર્કેટની ઉતાર ચઢાવની અસર તમારા એ ભંડોળ પર પણ આવી શકે. પણ સાથે સાથે હું એ તમારા ધ્યાન પર મૂકવું જરૂરી સમજીશ કે માર્કેટ લોંગ ટર્મમાં તમને કોઈ દિવસ, જો તમે ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય જે NPS કરતું હોય છે અથવા મ્યુચ્યુઅલ ફંડ કરતા હોય છે, તો લોંગ ટર્મમાં માર્કેટમાં તમને લોસ જવાની સંભાવના નથી હોતી. શોર્ટ ટર્મમાં માર્કેટની વોલેટિલિટીના આધારે તમારા જે ઇન્વેસ્ટ કરેલાનો ભંડોળ છે એની વેલ્યુમાં વધારો ઘટાડો જોવાની માનસિક તૈયારી તમારે રાખવી પડે. જી, એની સાથે બ્રિજેશ, જ્યારે આપણે રિટાયર્ડ થતો હોય કોઈ પણ વ્યક્તિ, ત્યારે એ સમયમાં જે પણ જોખમ આવવાના હોય એમાં જે આપણને વળતર મળવાનું હોય એનું સંતુલન કેવી રીતે કરવું જોઈએ? એટલે ડાયવર્સિફિકેશન એ સૌથી વધારે મહત્વનો વસ્તુ છે કે તમારા બધા જે પૈસા છે ને એક જ રોકાણમાં રોકાયેલા ન હોવા જોઈએ. બરોબર છે? એટલે આપણે જ્યારે વાત કરી હતી કે NPSની, EPF તો બેઝિકલી ડેટ કેટેગરીમાં પૈસા જાય છે કે જેમાં પૈસા છે એ ગવર્મેન્ટ જે યોજનાઓ છે એમાં રોકાતા હોય છે. એમાં ડાયવર્સિફિકેશનનો સ્કોપ એ ગવર્મેન્ટ કંટ્રોલમાં છે. પણ NPSની વાત કરીએ તો NPSમાં ગવર્મેન્ટે 5 પ્રાઇવેટ એસેટ મેનેજમેન્ટ કંપની છે લીડિંગ, એને જવાબદારી સોંપી છે ભંડોળ કરવાની. પણ એની પોતાની એક ઇન્વેસ્ટમેન્ટ પોલિસી આપી છે કે ભાઈ કેટલા એમાં ઇક્વિટીના માધ્યમથી ડાયવર્સિફિકેશન કેટલું કરવું જોઈએ, કેટલું ડેટમાં હોવું જોઈએ, કેટલું ઇક્વિટીમાં હોવું જોઈએ, આ બધું જ વસ્તુ ગવર્મેન્ટે કંટ્રોલ કરેલી છે. સો ડાયવર્સિફિકેશન એક એવો વેપન અવેલેબલ છે
જ્યારે તમારું ફંડ જે પેન્શન મેનેજર ફંડ કરતો હોય છે ત્યારે, અને અમે જ્યારે આયોજન કરતા હોઈએ છીએ ત્યારે, કે જેના માધ્યમથી તમે તમારી ડાઉનસાઇડ રિસ્ક, મતલબ કે તમારા પૈસાને અચાનક તમે એમાંથી કંઈ નુકસાન કરી લો એવું થવાની સંભાવના ઓલમોસ્ટ ઝીરો કરી દેવામાં આવે છે, અને સમય આપણી ફેવરમાં છે, કારણ કે લાંબા ગાળે આપણે આ પૈસાનો ઉપયોગ કરવાનો છે. જી બિલકુલ. હવે બજારની જે અસ્થિરતા હોય, આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ, એમાં જે અસ્થિરતા આપણને જોવા મળે, એને ધ્યાનમાં રાખીને આપણે કઈ બાબતોનું ધ્યાન એકચ્યુઅલમાં રાખવું જોઈએ, એ અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, આપણા ઇન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખીને, આ જોખમોને ધ્યાનમાં રાખીને? સો ડાયવર્સિફિકેશન જ્યારે તમે પરસ્યુ કરો અને તમારા પૈસા એક જ જગ્યાએ ન રાખો, ઇવન તમારે જ્યારે એનપીએસમાં તમે પૈસા રોકો છો ત્યારે એ તમને જુદા જુદા ફંડ મેનેજરને ઓપ્ટ કરવાનો ઓપ્શન આપે છે. તો ઘણીવાર તમે એક કરતાં વધારે ફંડ મેનેજર, કે જેથી ફંડ મેનેજરની ડિસિઝન મેકિંગનું રિસ્ક જે હોય છે, જેને અમારી ભાષામાં અમે ફંડ મેનેજર રિસ્ક કહીએ છીએ, એ ઘટાડવાના વિકલ્પો પણ તમારી પાસે અવેલેબલ છે. દાખલા તરીકે તમારું આ જે મંથલી એનપીએસ જાય છે તો એને એક અમુક હિસ્સો છે એ તમે એચડીએફસી મેનેજડ એનપીએસમાં નાખી શકો, એક હિસ્સો છે એ તમે આઈસીઆઈસીઆઈ મેનેજ ફંડમાં નાખી શકો. સો ઇવન ફંડને જ્યાં રોકવામાં આવે છે એમાં પણ ડાયવર્સિફિકેશન થાય, કયા પ્રકારની કંપનીઓમાં રોકવામાં આવે છે એ પણ ડાયવર્સિફિકેશન થાય, વત્તા જે ફંડ મેનેજરે ફંડ મેનેજ કરવાનો છે એમાં પણ ડાયવર્સિફિકેશનના માધ્યમથી તમે માર્કેટનું રિસ્ક છે એને તમે ઘટાડવાના પગલાં લઈ શકો એમ છો. જી બિલકુલ. બ્રિજેશજી, હવે રિટાયરમેન્ટ પછી ખાસ કરીને આપણે કહીએ કે આરોગ્યની સાર સંભાળ, એમ તો બહુ જ મહત્વની આ બાબત છે. આપણે હંમેશાથી રિટાયરમેન્ટ ન પણ થયું હોય ત્યારે પણ જોબ કરતા ત્યારે અચાનક જ હેલ્થ રિગાર્ડિંગ આપણને સમસ્યા આવતી હોય ત્યારે તકલીફ થઈ શકે, અને એના પછી રિટાયરમેન્ટ પછી આપણી આરોગ્યની સાર સંભાળ માટે આપણે કેવી રીતે એક્ટિવ રહેવું જોઈએ અને કેવી રીતે એ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ? કોઈ પણ એવી વાત હોય કે પછી કદાચ પછી થઈ શકતી હોય, તો આફ્ટર રિટાયરમેન્ટ આપણી હેલ્થને લઈને આપણે કેવી રીતે એલર્ટ રહેવું જોઈએ? ઓકે, આ એક બહુ સરસ સવાલ છે. હેલ્થ એ છે ને વેલ્થ કરતાં પહેલી આવે છે લાઈફમાં, બરાબર છે. ભલે હું વેલ્થ મેનેજર છું પણ હું હેલ્થને પ્રાયોરિટી આપીશ. સો મની પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું એ પહેલાં જ્યારે તમે એક્ટિવ છો ને ત્યારે તમારી હેલ્થ ઉપર તમારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે પૈસા તમે રિટાયરમેન્ટ માટે ભેગા કર્યા પણ તમારી હેલ્થ સાથ નથી આપતી અને તમે એ પૈસાને એન્જોય નથી કરી શકતા, એ પરિસ્થિતિ બચવું જોઈએ. જ્યારે તમે હેલ્થ માટે પ્લાન કરો છો, આજના શોમાં આપણે ડિસ્કસ કરીએ છીએ, ત્યારે એવી જ રીતે તમારે તમારા હેલ્થ માટે પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પછી વાત કરીએ કોઈ મેડિકલ હેલ્થને લઈને કોઈ મેડિકલ ચેલેન્જ, એજિંગ રિલેટેડ ઇશ્યુઝ છે એ રિટાયરમેન્ટમાં આવવાના છે, યુ કાન્ટ એવોઇડ, બરાબર છે, જેને આપણે વેર એન્ડ ટેર કહીએ છીએ. તો જેમ આપણા વ્હીકલમાં આવતો હોય છે એમ આપણું શરીર પણ એક એવું છે કે જેમાં વેર એન્ડ ટેર આવતા હોય છે, એટલે એજિંગ રિલેટેડ તમને ચેલેન્જ આવતી હોય છે. તો એવી એજિંગ રિલેટેડથી માંડીને હેલ્થની ચેલેન્જ આવતી હોય ત્યારે એનો બેસ્ટ રસ્તો એ છે કે તમારો પોતાનો એની માટે ટ્રીટમેન્ટ લેવા માટેના જરૂરી આર્થિક રિસોર્સ માટે તમારા પોતાનો પ્રોપર મેડિકલ ઇન્સ્યોરન્સ બહુ જરૂરી છે. અને જો કોઈ સ્પેસિફિક ક્રિટિકલ ઇલનેસ હોય તો આ બે બહુ જરૂરી છે. એટલે તમે જ્યારે તમારું રિટાયરમેન્ટનું આયોજન કરો, શું કામ આ વસ્તુ અહીં અત્યારે પ્રસ્તુત છે, આપણે ચર્ચી રહ્યા છીએ કે તમે જ્યારે તમારું રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરો ત્યારે તમે તમારે એ વખતના પેન્શન ક્રિએટ કરતાં પૂરતું રિટાયરમેન્ટ પ્લાનિંગ નથી આપવાનું, પણ સાથે સાથે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી, હોસ્પિટલાઇઝેશન આવ્યું, કોઈ ક્રિટિકલ ઇલનેસની સિચ્યુએશન જો તમારા ફેમિલીમાં હોય તો એ બેને ધ્યાનમાં લઈને પ્રોપર હેલ્થ ઇન્સ્યોરન્સીસ તમારા પોતાના હોવા ખૂબ જરૂરી છે. એમાં એક કોમન મિસ્ટેક લોકો કરતા હોય છે કે ભાઈ એમ્પ્લોયર, આજકાલ બધા જ એમ્પ્લોયર સેલરી પેકેજના CTCના પાર્ટ રૂપે એક ગ્રુપ મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરતા હોય છે. હવે એ મેડિકલ ઇન્સ્યોરન્સ તમને ત્યાં સુધી જ મળવાનો છે કે જ્યાં સુધી તમે એમ્પ્લોયરને ત્યાં એમ્પ્લોયી છો, કારણ કે એ એમ્પ્લોયર બાય કરેલો છે. હવે પરિસ્થિતિ એવી થાય કે તમે રિટાયરમેન્ટ સુધી એ જ એમ્પ્લોયર સાથે રહ્યા એવું માની લઈએ અને તમારો ઇન્સ્યોરન્સ છે, પણ ધ મોમેન્ટ તમે રિટાયર થઈ જશો એટલે તમે એ એમ્પ્લોયરના એમ્પ્લોયી રહેવાના નથી. સો તમે એ ગ્રુપ ઇન્સ્યોરન્સનો બેનિફિટ તમને મળવા પાત્ર રહેવાનો નથી. હવે એ એજે જ્યારે તમારી કેટલીક બીમારીઓ થઈ શકી હોય કે જેને લાઇફસ્ટાઇલથી માંડી અને એજિંગની બીમારીઓથી, એવી બીમારીઓ જ્યારે તમને થઈ ગઈ હોય જેવી કે બ્લડ પ્રેશર છે કે એવી બધી બીમારી, અને એ લઈને જ્યારે તમે પછી એ સમયે માર્કેટમાં મેડિકલ ઇન્સ્યોરન્સ લેવા જાઓ, હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા જાઓ તો તમને એ બીમારી માટે શરૂઆતના વર્ષોમાં તમને મેડિકલ ઇન્સ્યોરન્સ રિએમ્બર્સમેન્ટ પણ ન મળે, અને સાથે સાથે સિન્સ તમારી પાછળ એ ખર્ચો કરવાની સંભાવના હોવાના કારણે તમારા પ્રીમિયમ પણ વધી જાય એજને આધારે. તો એવી પરિસ્થિતિ બચવું એટલે હું હંમેશા જ્યારે હું મારા ક્લાયન્ટ માટે પ્લાનિંગ કરતો હોઉં છું ત્યારે હું હંમેશા મેડિકલ ઇન્સ્યોરન્સ પોતાનો પહેલેથી ખરીદવાનો આગ્રહ રાખતો હોઉં છું. એ આપણને જિંદગીભર આપણી પોતાની જે કંઈ મેડિકલ સિચ્યુએશન છે એમાં આપણને આર્થિક સુરક્ષા પ્રોવાઈડ કરવાનું અને આપણા ભવિષ્યના ધ્યેય માટે અને આપણી વેલ્થને ઇરોડ થતાં, મેડિકલ ચેલેન્જ આવે તો વેલ્થની ઇરોડ થતાં અટકાવવા માટેનું માધ્યમ છે.
તો એ આયોજન કરી લેવું તમારે રિટાયરમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે, જી. હેલ્થને લઈને. જી બિલકુલ. અને આરોગ્ય એ સૌથી મહત્વની બાબત હોય છે. આપણે જે કંઈ પણ કમાવીએ છીએ એની માટે આપણે ક્યાંક ને ક્યાંક એનું જે ઉદ્દેશ્ય હોય છે આપણે ખૂબ જ સારું જીવન જીવી શકીએ, હેલ્ધી રહી શકીએ, એટલે એની બાબત ઉપર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે, જેના વિશે આપણે ઘણું સારું માર્ગદર્શન અહીંયા લોકોને આપ્યું. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. બ્રિજેશજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. તો આજે મની એન્ડ યુ આ કાર્યક્રમમાં આપને રિટાયરમેન્ટ પછી ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે, એટલે કે રિટાયરમેન્ટ પહેલાં જ આપણે કઈ બાબતોનું ધ્યાન રાખો જેથી કરીને રિટાયરમેન્ટ પછી પણ આપ એવી જ જીવનશૈલી જીવી શકો કે જે આપ પહેલાં જીવતા હતા. એની સાથે આરોગ્ય સંબંધિત કે પછી અચાનક આવી પડેલી મુશ્કેલીઓ કે પછી એવું કહી શકાય છે કે રિટાયરમેન્ટ પછી પણ જો આપને જે મોંઘવારી છે તે ન નડે એવી ઘણી બધી બાબતો છે કે જેનો સામનો આપને ન કરવો પડે તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે, કેવા પ્રકારની યોજનાઓ અપનાવવી જોઈએ તેના વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે. અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.